વલસાડના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખાડાના કારણે બાઇક સવાર યુવક પડી જતા ઈજાઓ પહોંચી રસ્તા વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કર્યા। વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે। ત્યારે અમદાવાદથી મુંબઈ જતા રોડ પર આજે વહેલી સવારે મુકુંદ બ્રિજ પર ખાડાના કારણે નોકરી ઉપર ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલા બાઇક સવાર પડી ગયો હતો અને ઈજાઓ પહોંચવા પામી હતી। ત્યારબાદ બાઇક સવાર યુવક દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર બેસી ખાડા પૂરવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈ અનેકવાર અકસ્માતો સર્જાવા પામતા હોય છે। સાથે જ ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, જેને લઈ યુવકનો આજરોજ અકસ્માત થતા યુવક દ્વારા નેશનલ હાઈવે ઉપર બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને નેશનલ હાઈવે પરથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મારું નામ જિગ્નેશ ઠાકોર। ઘટનામાં સાહેબ એવું બન્યું છે, પહેલા તો જય હિન્દ, જય ભારત, જય મોદી સરકાર। ઘટનામાં એવું બન્યું કે સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યુ માટે। અરે વરસાદ ચાલતો હતો, હું રેઇનકોટ પહેરેલો હતો। જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ 20 થી 25 હતી, કારણ કે વરસાદ હતો। ખાડો હતો, ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી। જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે। મારી પાછળ 3 વે નો રસ્તો છે, 3 ટ્રક ચાલતી હતી, પણ માતાજીની કૃપા હતી કે મારે પર 3 ટ્રક કાચ બ્રેકમાં અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસીને પગથી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો। બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા, મને ઊભી રાખો, બેસો, પાણી માટે વાત કરી। ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે, કેમ કે મારા જેવા નસીબવાળા બીજા બધા નહીં રહેશે। માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું, પણ મારા જેવા નસીબવાળા બીજા બધા નથી રહેવાના। કાલે ઉઠીને અહીંયા કઈ બીજું એક્સિડન્ટ થયું, તેનું જવાબદાર કોણ જવાબદાર? આ ખાડાના જવાબદાર કોણ? મેં વલસાડથી આપણા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે, અનગિનત ખાડા, અને ઓલવેઝ અહીંયા કઈ ને કઈ નાના મોટા એક્સિડન્ટ થતા જ રહેતા છે। આગળ બી તમે જોયું હોય તો કરણી સેના વલસાડના અધ્યક્ષ આગળ પણ પ્રદીપસિંહ બાપુ એમ કરીને આ ખાડાના લીધે 2 મોત પડેલી હતી, જો તમને 2 વર્ષ પહેલાની યાદ છે। અને 2 વર્ષ તો બહુ પહેલાની વાત છે, 2 વર્ષ પછી પણ કેટલાઓ હાદસા અહીંયા થયા છે, નાના મોટા। મારા 2 નાના છોકરા છે, અગર હું મરી ગયેલો તો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું? અને મારા સિવાય બીજા બી કોઈનું આ એક્સિડન્ટમાં કઈ થાય તો એમના પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું? બધા ટેક્સ પેયર છે, બધા। આ ન્યાય માટે મારી વાત છે, અને મારા પોતાના માટે હું નથી બોલતો, હું બીજા પબ્લિક માટે બોલતો છું, આમ પબ્લિક માટે બોલતો છું। એટલે સાહેબ તમને ખૂબ ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે, અને આ ખાડાનું નહીં, આ રોડ પર જેટલા ખાડા છે તેની મરમ્મત કરો। વરસાદ આવે, પાણી પડે, રોડના ખાડા ધોવાઈ જાય, આપણે બધું માનતા છે, પરંતુ એની રિપેરિંગ બી થવું જરૂરી છે। રાત દિવસ પોલીસનું પેટ્રોલિંગ થાય, અહીંયા કોઈ પોલીસ બાઇક પરથી જતું હોય, એમને જોડે કઈ હાદસો બની શકે, એમ્બ્યુલન્સ માટે કોઈ હાદસો બની શકે, કોઈ ઇમરજન્સીમાં જતું હોય એના માટે કોઈ હાદસો બની શકે। એનો જવાબદાર કોણ? કારણ કે 24 કલાક હાઈવે ચાલે છે, અને આ તમે જોઈ શકો કે બેક તો હાઈવે સીધો છે, અને હાઈવેનું જેવું મોડ પડે તેવો મોટો ખાડો છે। પબ્લિકને ખબર જ નહીં પડે કે અહીંયા ખાડો છે, તો પબ્લિક સતર્ક બી નહીં થઈ શકે સાહેબ। એટલે મારી નમ્ર વિનંતી, આ મીડિયા જોડે નમ્ર વિનંતી, પોલીસનો ખૂબ સારો સહકાર છે, બધાને ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દથી જલ્દ નિરાકરણ લાવે સાહેબ। બહુ જરૂરી છે, બહુ જરૂરી છે, આપણા માટે બહુ જરૂરી છે। આપણી મોદી સાહેબ વારંવાર કહે છે કે આ જરૂરી છે, આ જરૂરી છે।